બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના નવા આરટીઓ રોડ પાસેથી ગોકુલધામ સોસાયટી સામે આવેલા મંડોરા નર્સરી પાછળ 75 એકરના નવાબી વખતના કમળ તળાવની જમીન મિલીભગતથી બારોબાર સગે વગે કરવા ઉપરાંત અને તેમાં પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની તાંત્રિક પ્રક્રિયા વિના અને આજુબાજુના રહીશોનું આરોગ્ય જોખમાય તે રીતે બારોબાર ડમ્પિંગ સાઇટ બનાવી દઈને તેમાં કચરો ઠાલવવાનું શરૂ કરી દીધું હોવાના આક્ષેપો થતા ચકચાર મચી જવા પામી છે। જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો આ 75 એકર જમીનની કિંમત હાલના બજાર ભાવ મુજબ અંદાજિત 650 કરોડ હોવાની, એટલે કે આ કૌભાંડ 650 કરોડનું હોવાની લોક ચર્ચાઓ ઉઠવા પામી છે। અમારી સોસાયટીના સામે જે અત્યારે નવો આરટીઓ બ્રિજ બનેલો છે એની નીચે એક પ્રાઇવેટ પ્રોપર્ટી અને એક જૂની કેનાલ જેવું જાય છે। એની અંદર નગરપાલિકાના ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડ ઊભા કર્યા છે અને બીજા લોકો પણ પ્રાઇવેટ પોતાના જે કચરો નીકળે છે એ પણ એ લોકો અહીંયા ઠળવીને જાય છે, જેનાથી રોગચાળો ફાટવાનો અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે, જેનાથી દરેક લોકોની હેલ્થ ઉપર અને અહીંયા લગભગ આજુબાજુમાં 4-5 સોસાયટી હોવાથી 4 થી 5 હજાર લોકોનો વસવાટ થાય છે। અને આ વસ્તુ જો આ જ રીતે થતી ગઈ તો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સદરપુર બાજુમાં જે ડમ્પિંગ યાર્ડ છે એવો ને એવો ડમ્પિંગ યાર્ડ અહીંયા પણ ઊભો થઈ શકે છે, જેનાથી ઘણા ન્યુસન્સ અને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે। અને આ બહુ ગેરકાયદેસર વસ્તુ છે અને આનાથી ઘણા બધા આવનારા સમયમાં પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે। પ્રોપર્ટીની વેલ્યુશન હોય કે રોગચાળો હોય કે બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે પર્યાવરણને બી ખરાબ કરે છે અને જોડે જોડે જોવા જઈએ તો હેલ્થ ઉપર બહુ મોટો આનો ઇફેક્ટ પડી શકે છે। ઓલરેડી અહીંયા નગરપાલિકાની પાલનપુરના અંદર એટલી બેદરકારી છે કે ગટર લાઇન કે બીજું બધું તો સાફ થતું નથી, પણ બીજી જગ્યાએથી કચરો લાઈન જે સવારના ટાઈમમાં જે ગાડીઓ અહીંયાથી નીકળે છે ડમ્પિંગ યાર્ડની ભરેલી જે કચરો સોસાયટીમાંથી કલેક્ટ કરીને અને અહીંયા બધું જ એક ખાલી કરીને જાય છે, જેથી તમે અત્યારે અહીંયા જોઈ શકો છો ઘણો બધો કચરો આવ્યો છે। અને છેલ્લા 1 મહિનાની અંદર અહીંયા વધારે નહીં પણ મિનિમમ 1 ટન ઉપરનો કચરો અહીંયા ઠળવીને ગયા છે। જો આના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘણા લોકો આના આવી જ રીતે કચરો નાખતા રહેશે અને અહીંયા પણ સદરપુરની જેમ પણ ડમ્પિંગ યાર્ડ ડબલ એનાથી મોટો ડમ્પિંગ યાર્ડ બની જશે। પાલનપુરની દશા તો જુઓ અમારું, અને ધરતી વિસોડ પાસેના બધી સોસાયટીઓ આ પાણીના હિસાબે જ ભરાય છે, સમજ્યા ને। બીજેશ્વર કોલોની એ નગરપાલિકાવાળા રાતે આવીને નાખી જાય કચરો નાખ્યો એ। આ જગ્યા તો પહેલાં તો તળાવની હતી, હવે હાલ તો અમુક જણાએ એને નોમે ચડાવી દીધી છે કોક, પણ અસલમાં 208 સર્વે નંબરમાં તળાવ હતું, પણ હવે અત્યારે શું છે એની પોઝિશન તલાટીમાં ખબર પડે। તે નાખી દીધો છે અહીંયા, તે કેટલો ફેરો નાખ્યો? 1 ફેરો નાખ્યો કે પહેલાં 2 નાખી ગયો? તું એક જ નાખ્યો, અને તો પહેલાં બીજું કોણ નાખી ગયું? તાર નંબર બમ્બર નથી ટ્રેક્ટરને ક્યાંય? આ ટ્રેક્ટર અમને નવું જ લાવ્યું છે, પેલા ટ્રેક્ટર નહીં નંબર તો હમણાં બીજું નાખી ગયું? કોણ નાખી ગયું? એટલે તમારો કોન્ટ્રાક્ટ કોનો છે? ભાવેશભાઈ કોણ? હા હા, એમનો કોન્ટ્રાક્ટ છે। ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।